હજૂર તરીકે જાણીતા નીતિન જાની લડી શકે છે વિધાનસભા ચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે। ખાનગી કાર્યક્રમમાં 2027ની ચૂંટણી મામલે તેઓએ વાત પણ કરી છે। અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027નું ઇલેક્શન આવે છે। જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય। આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું। અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે। એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો। અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને કહું છું।